અગત્યના સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં થઈ ફરિયાદ। કોંગ્રેસે આચાર સંહિતાના ભંગ મુદ્દે માંડવિયા સામે ફરિયાદ કરી છે। આપણી જાણકારી આપી દે કે મનસુખ માંડવિયાએ પ્રચારમાં સરકારી મિલકતનો ઉપયોગ કર્યો તેવો આરોપ તેમના પર લાગ્યો છે। વંથલી એપીએમસીમાં પ્રચાર સભા અને જમણવારનો કાર્યક્રમ યોજવાના મુદ્દે અત્યારે ફરિયાદ દાખલ થઈ છે। ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા। પોરબંદરથી તે ઉમેદવાર છે અને આજ મનસુખ માંડવિયા સામે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। કોંગ્રેસે આચાર સંહિતાના ભંગ મુદ્દે માંડવિયા સામે ફરિયાદ કરી છે। આપણે કહી દઈએ કે આચાર સંહિતા દરમિયાન કોઈ પણ જે પક્ષ છે તે સરકારી મિલકતનો ઉપયોગ નથી કરી શકતું સ્પેશિયલ ઉમેદવારો। ત્યારે વંથલીમાં એપીએમસીમાં પ્રચાર સભા અને જમણવારના કાર્યક્રમના મુદ્દે હવે ફરિયાદ થઈ છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ। કોંગ્રેસના મહામંત્રી વીટી સિંહા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તેમણે માંગણી કરી છે કે ચૂંટણી પંચ આ મામલે કાર્યવાહી કરે। ઉલ્લેખનીય છે કે ગતરોજ વંથલી માર્કેટયાર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રચારના કાર્યક્રમ દરમિયાન સરકારી મિલકતનો ઉપયોગ થયો હોવાના આરોપ તેમના પર અત્યારે લાગ્યા છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે। કોંગ્રેસે આચાર સંહિતાના ભંગ મુદ્દે મનસુખ માંડવિયા સામે ફરિયાદ કરી છે। મનસુખ માંડવિયાએ પ્રચારમાં સરકારી મિલકતનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ તેમના પર છે। આપને કહી દઈએ કે ગતરોજ વંથલી એપીએમસીમાં પ્રચાર સભાનું આયોજન થયું, જમણવારનો કાર્યક્રમ રખાયો અને આ જ મુદ્દે હવે ફરિયાદ। વિજયસિંહ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। પૂરી વિગત વિજયસિંહ। ચોક્કસથી વિધિ જણાવી દઉં તો ગઈકાલે જે રીતે ભાજપ પક્ષ દ્વારા જે લોકસભા પોરબંદરના ઉમેદવારની જે પ્રચારની જે કાર્યકરો સાથે જે મિટિંગ હતી, જે મિટિંગનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ વંથલી ખાતે યોજાયો હતો અને આ જે કાર્યક્રમ હતો તેમાં જમણવારનો પણ કાર્યક્રમ હતો। તો આ બાબતે કોંગ્રેસના મહામંત્રી વીટી સિંહા દ્વારા ચૂંટણી પંચને પણ જે પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ જે કાર્યક્રમ યોજાયો છે સરકારી જગ્યામાં તેને લઈને આચાર સંહિતાનો પણ ભંગ થયો હોય તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે અને હવે સામે બંને પક્ષ દ્વારા આ રીતે જે ચૂંટણી પંચને જે ફરિયાદ કરવાનો સિલસિલાની પણ શરૂઆત થઈ છે। જી બિલકુલ વિજયસિંહ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। કોંગ્રેસના નેતા દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે વીટી સિંહા કે જેમણે મનસુખ માંડવિયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। ચૂંટણી પંચ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગણી કરાઈ છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદનો આ મુદ્દો। કોંગ્રેસે આચાર સંહિતા ભંગ મુદ્દે માંડવિયા સામે ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે મનસુખ માંડવિયાએ પ્રચારમાં સરકારી મિલકતનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે અને વંથલી એપીએમસીમાં સભા અને જમણવારનો કાર્યક્રમ યોજવાના મુદ્દે હવે મનસુખ માંડવિયાની સામે ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ આ મામલે ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। કોંગ્રેસના મહામંત્રી વીટી સિંહા દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। આપણે કહી દઈએ કે ગતરોજ વંથલીમાં કાર્યક્રમ યોજાયો હતો અને એ જ મામલે હવે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને કહ્યું છે કે આ જે વંથલી એપીએમસીમાં કોઈ કાર્યક્રમ યોજાયો એ આચાર સંહિતાનો ભંગ છે અને એ જ મામલે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે એક્શન્સ લેવા જોઈએ। એપીએમસીમાં પ્રચાર સભા બદલ હવે ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ ફરિયાદ મુદ્દે આગામી શું કાર્યવાહી કરે છે। વંથલી એપીએમસીમાં સભા અને જમણવારના કાર્યક્રમ યોજવાના મુદ્દે આ ફરિયાદ વીટી સિંહા દ્વારા નોંધાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતા પણ અમલી થઈ જાય છે, જેમાં પ્રચાર અભિયાન અંતર્ગત કોઈ પણ સરકારી મિલકતનો ઉપયોગ કરી શકાતો નથી। ત્યારે જ વંથલી એપીએમસીમાં કાર્યક્રમ યોજાયો તેની સામે વીટી સિંહાએ ફરિયાદ કરી છે અને સામે એવી માંગણી પણ કરવામાં આવી છે કે ચૂંટણી પંચ ભાજપના ઉમેદવારની સામે યોગ્ય કાર્યવાહી કરે। ઉલ્લેખનીય છે કે પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા।